નમસ્કાર મિત્રો, હું તો બોલીસમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં પૈસાની લેવડ દેવડ માટે જૂથ અથડામણ, 3 ગંભીર, 1 યુવાનની હત્યા। શાંતિપ્રિય પાલીતાણા શહેરનું વાતાવરણ થોડા સમયથી દોહરાતું હોય તેમ લાગી રહ્યું છે। કાયદો અને વ્યવસ્થાનું જાણે અસ્તિત્વ ન હોય તેમ છાસવારે લૂંટ, ચોરી, હત્યા, બળાત્કાર સહિતના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે શહેરના તળાવ શેત્રુંજય ગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ માલસામાનના પૈસાની ઉઘરાણી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ગંભીર વળાંક લેતા 1 યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર એક જ સમાજના 2 જૂથો વચ્ચે પૈસાની ઉઘરાણી બાબતે થયેલી તકરાર ઉગ્ર મારામારીમાં ફેરવાઈ હતી। આ મારામારી દરમિયાન સાજિદ મેતર નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા સાજિદને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ગંભીર હાલતમાં વધુ સારવાર દરમિયાન ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેમનું કમનસીબે યુવાનનું મૃત્યુ થયું હતું। આ લોહિયાળ અથડામણમાં અન્ય 3 વ્યક્તિઓ પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે। હાલ પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા મૃતકના પરિવારની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આ વિસ્તારમાં સ્થિતિ પર નિયંત્રણ મેળવી કાયદો અને વ્યવસ્થા જાળવવા બાદ નજર રાખવામાં આવી રહી છે। નમસ્કાર, જોતા રહો હું તો બોલીશ।